નમસ્કાર મિત્રો. એક માં હોય છે ને દુનિયામાં એ સૌથી વધારે પ્રેમ પોતાના સંતાનોને કરતી હોય છે. અને એમાંય મિત્રો એમનો એક ના એક દીકરો હોય તો એને સૌથી વધારે પ્રેમ એની માં કરતી હોય છે. પરંતુ મિત્રો જ્યારે એ દીકરાના લગ્ન થઈ જાય છે અને ઘરમાં એક વહુ આવે છે, ત્યારે એ માનો પ્રેમ એટલો બધો સ્વાર્થી પણ થઈ જાય છે મિત્રો. કારણ કે એક માં હંમેશા એવું ઈચ્છતી હોય છે કે એનો દીકરો અને એના વહુમાં હંમેશા અનબન બનતી રહે, જેથી કરીને એક માં પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરી શકે. કારણ કે મિત્રો જ્યારે વહુ અને દીકરાને વધારે ખુશ જોવા લાગે છે ને માં, ત્યારે માને પોતાના પ્રેમના કારણે થોડોક સ્વાર્થ ઊભો થાય છે અને એને પોતાની જાત પર અનસિક્યોરિટી ફીલ થાય છે અને એક પ્રકારની જેલિયસ પણ ફીલ થાય છે મિત્રો. અને આવું દરેક ઘરમાં બનતું હોય છે. અને આવી પરિસ્થિતિમાં દીકરો એકદમ લાચાર હોય છે મિત્રો.